લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીનને આવેદનપત્ર આપીને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી। મેડિકલ કોલેજના વાઇસ ડીન સામે વિદ્યાર્થીનીઓ દ્વારા કરાયેલા ગંભીર આક્ષેપોને લઈને આ ઘટનાને નિંદનીય અને શર્મજનક ગણાવી છે। પરિષદના કાર્યકરોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીઓની સુરક્ષા અને સન્માન સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં। દ્વારા માંગ કરવામાં આવી છે કે આ સમગ્ર મામલે તાત્કાલિક અસરથી નિષ્પક્ષ તપાસ કમિટી રચવામાં આવે અને દોષિત સામે કડક કાર્યવાહી કરવામાં આવે। રજૂઆત દરમિયાન કાર્યકરો દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીનીઓને ન્યાય મળે તેવી જોરદાર માંગ ઉઠાવવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાને લઈને કેમ્પસમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે। વિભાગ બધા ચાલુ છે પણ ગવર્નમેન્ટના નોર્મ્સ પ્રમાણે સેકન્ડ અને ફોર્થ વિદ્યાર્થી પરિષદ આના માટે આંદોલન કરી રહ્યું છે કેમ કે બહેનો સાથે બાળકીઓ સાથે આ કેમ્પસમાં છેડતી કરવામાં આવી છે। વિદ્યાર્થી પરિષદની એ માંગ રહેશે કે નિષ્પક્ષ તપાસ કમિટી બને આની પર અને નિષ્પક્ષ રીતે તપાસ કરે। જો તપાસમાં સાબિત થયું કે એ શિક્ષક એ છેડતી કરી છે બાળકોની તો એની કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થાય એની પર અને જો આ કામ ના થયું તો વિદ્યાર્થી પરિષદ આના લઈને આગામી દિવસમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને એની પૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે। મેનેજમેન્ટ નથી, કેમેરાઝ નથી। જો કેમેરાઝ નથી તો જ આ કામ કરવામાં આવ્યું છે ને। જો પ્રોફેસર્સની હિંમત કેમ મળે જો પૂરી સિક્યોરિટીઝ ના હોય ત્યારે અને ડીન જે છે તેની પણ એક ભૂલ કહેવામાં આવે છે એમને પહેલા આ કામ કર્યું નથી ને અમારે અહીંયા આવવું પડે છે।